નમસ્તે. આજના વિડીયોમાં આપણે 25 થી 30 મહિનાના બાળકોના વિકાસને મજબૂત કરવા માટે નવચેતનામાં સૂચવેલી પ્રવૃત્તિઓ વિશે શીખીશું. મહેરબાની કરીને ઘર મુલાકાત નંબર 21 પહેલા આ વિડીયો ચોક્કસ જુઓ. ઘર મુલાકાત દરમિયાન સૌથી પહેલા વાલીઓને 25 થી 30 મહિનાના બાળકમાં આવનારા વિકાસના સીમાચિહ્નો વિશે સમજાવો. ત્યારબાદ વિડીયોમાં સૂચવેલ સરળ અને રમત આધારિત પ્રવૃત્તિઓ બાળક સાથે કરીને તેનું નિદર્શન કરો. એકવાર પ્રવૃત્તિઓનું નિદર્શન થઈ જાય પછી વાલીઓ અને પરિવારના અન્ય સભ્યોને દરરોજ બાળક સાથે આ રમતો રમવા માટે પ્રોત્સાહિત કરો. આ પ્રવૃત્તિઓ દ્વારા 36 મહિનાની ઉંમર સુધીમાં બાળકો સામાન્ય રીતે નીચે મુજબના કાર્યો કરવામાં સક્ષમ હોય છે. ઢોળ્યા વગર કપમાંથી પાણી પી શકે છે, પરિચિત વસ્તુના નામ આપી શકે છે, રંગો અને આકારોને ઓળખી શકે છે, 3 કે તેથી વધુ શબ્દોનો ઉપયોગ કરીને વાક્યો બનાવી શકે છે અને સીડી ચડી ઉતરી શકે છે. બાળક સાથે દરરોજ પ્રેમપૂર્વક આ સરળ પ્રવૃત્તિઓ કરવાથી સંભાળ રાખનારાઓ બાળકને આ મહત્વપૂર્ણ સીમાચિહ્નો પ્રાપ્ત કરવામાં મદદ કરી શકે છે. નવચેતના મુજબ બાળકના 25મા મહિનામાં કરવાની પ્રવૃત્તિઓમાં સામેલ છે: શું આ વાદળી છે કે નહીં? ઉપર અને નીચે, ફોન પર વાત કરવાનો અભિનય કરવો અને આકારો વિશે શીખવું. 26મા મહિનામાં કરવાની પ્રવૃત્તિઓમાં સામેલ છે: શું આ પીળું છે કે નહીં? માટી સાથે રમવું, બાળપણની વાર્તાઓ કહેવી અને સાથે મળીને ડાન્સ કરવો. 27મા મહિનામાં કરવાની પ્રવૃત્તિઓમાં સામેલ છે: લીલા રંગની ઓળખ, ઝડપી અને ધીમી હલચાલ, પપ્પાની જેમ ચાલવું અને વસ્તુઓના ઉપયોગ વિશે સમજવું. 28મા મહિનામાં કરવાની પ્રવૃત્તિઓમાં સામેલ છે: સ્મિત અને હાસ્ય, પાણી ભરવું, મમ્મીની જેમ કામ કરવું અને આજે આપણે શું કર્યું તેના વિશે વાત કરવી. 29મા મહિનામાં કરવાની પ્રવૃત્તિઓમાં સામેલ છે: મને શોધવા માટે સંકેતો આપવા, માટીના સર્જન, સાથે મળીને હસવું અને હું કયું પ્રાણી છું. 30મા મહિનામાં કરવાની પ્રવૃત્તિઓમાં સામેલ છે: પઝલ ઉકેલવા, સાથે મળીને કપડાં ઘડી કરવા, એક જાદુઈ તંબુ અને કામ પર શું થાય છે તેના વિશે વાત કરવી. ચાલો જોઈએ કે આ માતા પાણી ભરવું પ્રવૃત્તિ દ્વારા રમતમાં કેવી રીતે તેના બાળકની બોલવાની, વિચારવાની અને સમજવાની ક્ષમતા વિકસાવી રહી છે. આ જો, આપણી પાસે 2 ગ્લાસ છે. એકમાં પાણી છે. આમાં નાખો બીજા ગ્લાસમાં એમાંથી. હા, આમ નાખો. ઓ, પડી ગયું. કાંઈ નહીં. ચાલો પાછું એકવાર કરીએ આપણે. નાખો, આડું કરો. હા, બહુ સરસ. આવી સરળ પ્રવૃત્તિઓ નિયમિતપણે કરવાથી સંભાળ રાખનારાઓ જીવનના પ્રથમ 3 વર્ષ દરમિયાન બાળકના વિકાસમાં મજબૂત ટેકો પૂરો પાડી શકે છે.